12મી જૂન ગુરુવારના દિવસે અમદાવાદની અંદર એ કાળની કારમી થપાટ હતી કે જેમાં ઘણા બધા લોકો કાળનો કોળિયો બની ગયા. એમને ખબર પણ નહોતી, એમને કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. જેણે નજરે જોઈ છે પોતે પણ ધ્રુજી રહ્યા છે. એટલું બધું ફ્યુઅલ અને વિમાન જે લોકોને લઈને જતું હતું એ વિમાન ક્રેશ થયું, જેમાંથી એક જ વ્યક્તિ બચ્યો અને બાકીના 241 લોકોનું મૃત્યુ થયું. એના સિવાયની કરુણા એ છે કે એ બિલ્ડિંગ પર એ પ્લેન ક્રેશ થયું, એ બિલ્ડિંગમાં જે લોકો હતા એમાંથી ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ઉદ્યોગપતિ, નામી અનામી કેટલા બધા લોકો એ પ્લેનની અંદર હતા કે જે સપનાઓ, આશાઓ, અરમાનો સાથે જતા હતા, પરિજનને મળવા જતા હતા. કોઈની નવા જીવનની સફરની શરૂઆત હતી, કોઈના વર્ષોની મહેનત હતી, અને એ બધું જ અત્યારે ધુમાડો અને રાખની અંદર ફેરવાઈ ગયું છે. માહિતી જે સામે આવી રહી છે, ડીએનએ મેચિંગની કામગીરી જેમ જેમ ચાલી રહી છે, આગળ એમાં અપડેટ આવી રહ્યા છે. અને અપડેટ સૌથી મોટી એ સામે આવી છે કે 70 કલાક પછી વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે. એ ડીએનએ મેચ થયું છે. વિજયભાઈ રૂપાણીનું એમના અંતિમ સંસ્કારની ક્રિયા એમના રાજકોટના નિવાસસ્થાને કરવામાં આવશે. અને વિજયભાઈ રૂપાણી જેમની જે 5 તારીખે પહેલાં જવાના હતા લંડન, એ પછી 10 તારીખે લંડન જવાના હતા, અને પછી પંજાબમાં પેટા ચૂંટણીને કારણે એમને આગળના બંને પ્રવાસો મુલતવી રાખ્યા, ટિકિટ કેન્સલ કરાવી અને 12મી તારીખનો દિવસ પસંદ કર્યો. કોને ખબર હશે કે 12મી તારીખનો એમનો ફેવરિટ નંબર 12 એ એના માટે આટલો કપરો સાબિત થશે, એમના પરિવારજનો માટે આટલો કપરો સાબિત થશે. એ 12 નંબર એમનો એટલો ફેવરેટ હતો કે એમના જીવનની પહેલી ગાડી વેગનાર, એમનું એક્ટિવા, બાકી બધા જ એમના વાહનો બધા જ પર એમને 1206 લખાવેલું હતું. અને એ 1206 એ જીવનની અંતિમ તારીખ પણ હશે એવું કોણે નક્કી કર્યું હતું? એવી કોને ખબર હતી? એવી કોણે કલ્પના પણ કરી હશે? વિજયભાઈ રૂપાણીની સીટ પણ 48 કલાક પહેલાં જ ચેન્જ થઈ છે, અને એમનો નંબર પણ એમાં પણ 2 નંબર આવ્યો છે, એમાં પણ 2D આવ્યો છે. એવી પણ કલ્પના કોણે કરી હશે? એ જે ફ્લાઇટ એમણે બુક કરાવી હતી એમાં એમની ઓરિજિનલ સીટ છે એ 11G હતી, જેમાં એ બેસવાના હતા, જે ઇમરજન્સી એક્ઝિટની એકદમ બાજુમાં હતી. એ સીટ 48 કલાક પછી, એ 48 કલાકમાં જે ટિકિટ ચેન્જ થઈ ગઈ અને એમનો નંબર બિઝનેસ ક્લાસમાં 2D પર આવ્યો. એ કોણે કલ્પના કરી હશે કે 2D અને બધા જ આંકડાઓ કે સંયોગ છે, એ સંકેત હતા, એ આટલી કારમી થપાટ લાગવાની છે કે પછી આ પ્રકારની દુર્ઘટના સર્જાવાની છે? એવી કલ્પના એ કોણે કરી હશે? પરિજનો છે જે કલ્પાંત કરી રહ્યા છે. અંજલિબેન રૂપાણીનું કલ્પાંત સામે આવ્યું છે, એ રડી રહ્યા છે સતત, અને બાકી જે બધા એમના સ્નેહીજનો, મિત્રો અને સગા સંબંધીઓ ગાંધીનગર એમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. પરિવારજનો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ડીએનએ મેચ થાય અને ક્યારે અમે એમને લઈ જઈએ, ક્યારે અમે એમને જોઈ શકીએ. અને આ સૌથી દારૂણ પરિસ્થિતિ છે કે જેમાં પરિજન છે એ પોતાના સ્વજનનું મોઢું પણ જોઈ શકે એવી સ્થિતિ નથી. એટલો પ્રચંડ બ્લાસ્ટ અને એટલી ભયાનક ગરમી, અને એ ગરમીમાં ક્રેશ થયેલું એ વિમાન કે જે લોકો સીટ પર બેઠા હતા એમને ત્યાં બેઠા જ એમાં રાખ થઈ ગયા છે. ક્ષત વિક્ષત થઈ ગયેલા સબ છે કે જેને જોવા માટે પરિજનો કલ્પાંત કરી રહ્યા છે, અંતિમ વિધિ માટે કલ્પાંત કરી રહ્યા છે. આ એવી પીડા છે કે જે જીવનની દરેક ક્ષણે યાદ આવવાની છે. હાથમાં લાગેલો ઘાવ કે પછી શરીરના કોઈ પણ ભાગમાં લાગેલો ઘાવ કે પછી બીજા કોઈ સ્વજન તરફથી કહેવાયેલો કે કશું થયેલો એ ઘાવ એ તમે ભૂલી શકો છો, પણ જ્યારે કોઈ સ્વજન જાય ને એની પીડા તમે જિંદગીભર નથી ભૂલી શકતા. એ પ્રકારની પીડા છે જે આ દુર્ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યો છે એના સ્વજનોને મળી છે. એ સ્વજનોનું કલ્પાંત હૈયું ચીરી નાખે એ પ્રકારનું કલ્પાંત છે, કેમ કે ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારની દુર્ઘટના થશે, અને એ થયું, અને એમાં આટલા બધા લોકોનો ભોગ લેવાઈ ગયો. વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયો છે. 70 કલાક પછી એમનું ડીએનએ મેચ થયું છે. પરિવારજનો એ રાહ જોઈ રહ્યા હતા ગાંધીનગરની અંદર. હવે એમના નિવાસ સ્થાને એમના પાર્થિવ દેહને રાજકોટમાં લઈ જવાશે, અને રાજકોટમાં અંતિમ વિધિ માટેની તૈયારીઓ, પ્રાર્થના સભા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. રાજકોટમાં પ્રકાશ સોસાયટી એમનું જે ઘર છે ત્યાંથી એમનું પાર્થિવ દેહની અંતિમ સફર છે એ શરૂ થશે, અને રામનાથપરા જે સ્મશાન ગૃહ છે ત્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે.
पूर्व मुख्यमंत्री, हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। આ દુર્ઘટના સર્જાઈ અને 3 દિવસ થયા. 3 દિવસ પછી પણ હજુ પણ સિવિલની બહાર સ્વજનો છે રાહ જોઈને ઊભા છે કે ક્યારે ડીએનએ મેચ થાય અને ક્યારે અમે અમારા સ્વજનને લઈ જઈએ. એ આખું શરીર બચ્યું છે કે નથી એ પણ ખબર નથી, એમનું મોઢું જોવાશે કે નહીં એ પણ ખબર નથી અને સ્વજનો સિવિલની બહાર કલ્પાંત કરી રહ્યા છે. ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી રાજ્યના ભૂપેન્દ્ર પટેલ એ પહોંચ્યા હતા અંજલિબેનને સાંત્વના આપવા માટે. એ જીવન સંગીની જેણે પોતાનો પ્રેમ, પોતાનો પતિ, પોતાનો સાથી, એ દીકરો જેણે પોતાના પિતા ગુમાવ્યા છે, દીકરી કે જેને મળવા માટે પિતા જઈ રહ્યા હતા, એ દીકરીએ પોતાના પિતાને ગુમાવ્યા છે. એની કરુણા, એની ભયાનકતા, એની પીડા છે એ બહુ જ કપરી અત્યારે પરિસ્થિતિ છે કે જેમાંથી આ તમામ પરિજનોના સ્વજનો છે એ પસાર થઈ રહ્યા છે. જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એમ મૃતદેહ સોંપવાની કામગીરી છે ચાલી રહી છે. જે અપડેટ્સ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું.